હવે વાત દક્ષિણ ગુજરાતમાં યોજાવા જઈ રહેલ સ્થાનિક સ્વરાજ્યના જંગની કરીએ તો વલસાડ જિલ્લામાં 3 પાલિકાની 44 બેઠકો પર 16મી ફેબ્રુઆરીએ મતદાન થવા જઈ રહ્યું છે। કેટલી રાજકીય પાર્ટીઓ અહીં મેદાનમાં ઉતરી છે, ઉમેદવારો કયા વાયદાઓ લઈને પ્રજા વચ્ચે જઈ રહ્યા છે, શું છે રહીશોની મુખ્ય માંગ, તમામ વાતો જાણવાનો પ્રયાસ અમે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને કર્યો। ચૂંટણીનો ધમધમાટ ચાલુ થઈ ચૂક્યો છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોનું પલડું ભારે રહેશે તે જાણવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ અલગ અલગ વિસ્તારોની અંદરમાં સર્વે કરી રહી છે। હાલ અમે વલસાડના ધોબી તળાવ વિસ્તારની અંદરમાં અમે ઉપસ્થિત છીએ, જ્યાં સ્થાનિકો સાથે ચર્ચા કરીશું આપણે કે તેમનો શું આશાવાદ રહેશે। આપણી સાથે સ્થાનિક જોડાઈ રહ્યા છે, શું આશાવાદ છે અને શું અપેક્ષાઓ છે? સૌથી પહેલાં તો અમારો જો વોર્ડ છે વલસાડ નગરપાલિકા વોર્ડ નંબર 7 એ વલસાડનો સૌથી મોટો સ્લમ એરિયો છે। અમારે ત્યાં જે સુવિધા જોઈએ છે, જેમ કે પાણીની છે, ગટરની છે અને રોડોની જેમ કે રોડ તો બનેલા છે, બનવા પછી પાછા એના પર જ કંઈ કામ કરવામાં આવે છે। અને મેન તો પાણીનું બી હવે ગઈ વાત કરીએ અમે લોકો જે ઘણી સમસ્યાઓ હતી પાણીની, તો અમે ચાલુ કાઉન્સિલર હતા તો ઠેર ઠેર અમે પાણીની બોરિંગો લગાવી છે, જેથી કરીને હાલ લોકો સારામાં સારો એનો લાભ લઈ રહ્યા છે। હવે પછી આના કરતાં બી જો સારી સુવિધા શું મળે તેના માટે બી અમારું આયોજન ચાલુ છે, ગટરનું બી કામ ચાલુ છે અને રોડ જે રહી ગયા છે અમારા, કેમ કે વચ્ચે તમને કદાચ ખબર હોય તો અમારી ટર્મમાં 3 વર્ષ તો કોરોના આવી ગયો હતો, એટલે કોરોનામાં સ્વાભાવિક છે કે બધાને જ ખબર હતું કે એમાં કંઈ કામ થઈ શકે નહીં, કેમ કે લોકો બહાર જ નહીં નીકળી શકતા હતા। 3 વર્ષ તો અમારા એમાં બી વેસ્ટેજ થયા અને જે બચ્યું સમય છે એમાં અમે લોકો મેક્સિમમ જેટલું અમારાથી પ્રયત્ન હતા બધા જ કામ કર્યા છે, લોકોની સમસ્યાને વાચા આપી છે। છેલ્લા 30 વર્ષથી વલસાડ નગરપાલિકાની જાહેર સેવાઓને હું વાચા આપતો આવ્યો છું અને ઇલેક્શનના રીતે જોઈએ તો હું 4 ટર્મ જીતી ચૂક્યો છું અને આજે અત્યારે 5મી ટર્મમાં હું ઉમેદવારી કરી છે કોંગ્રેસથી। હું એમ કહું કે બધા જ કામો થઈ ગયા છે એવું નથી, કામો થયા છે, ઘણા કામો અમે કર્યા છે અને જે બાકીના કામો હાલે અહીંયા ધોબી તળાવની અંદર બિલકુલ ડ્રેનેજની લાઈન અને ડ્રેનેજના કામ થયેલા નહીં હતા, તે હાલે વિકાસ કામ ચાલુ છે, આપ જોઈ શકો અને નિહાળી શકો છો। એ સિવાય નગરપાલિકાની પાણીની લાઈનની અંદર ઘણી જગ્યાએ મિક્સિંગ આવે છે, ગંદુ પાણી આવે છે, તેનાથી રોગ ફાટવાની પણ દેશે થઈ છે। એ એક શોધવાની અને એને કઈ રીતે પાણી ક્યાંથી લીક છે અને ક્યાંથી જોડાણ ગંદા પાણીનું છે એ બહુ વિકટ પરિસ્થિતિ છે ને વિકટ પ્રશ્ન છે। એ સિવાય અમારે એક સ્થાનિક લેવલથી અમારે આ ધોબી તળાવની જે વસ્તી છે સ્લમ વિસ્તાર છે, એ સિવાય વલસાડ પારડી, અમારે દોંડિયા ટેકરા અને બીજા ઘણા એવા વિસ્તારો છે કે જે સ્લમ વિસ્તાર છે અને સરકારી જગ્યાઓ પર દબાણવાળી વસ્તુ છે જગ્યા છે। અમારી આ જગ્યા જે છે વલસાડ ધોબી તળાવ એ લગભગ 45 વર્ષ જૂની જગ્યા છે અને દબાણ છે। હાલમાં તો સમસ્યા મેક્સિમમ તો ડ્રેનેજની સમસ્યા વધારે જોવા મળે છે। વોર્ડ નંબર 7માં ઠેર ઠેર ઘણી બધી જગ્યાઓ પાણી ઉભરાતું હોય છે અને રસ્તાઓની સમસ્યા તો મોટે ભાગની સમસ્યા છે ને હાલ અમે જોઈ રહ્યા છે અને વોર્ડ નંબર 7ની પૂરી જનતા જોઈ રહી છે કે હાલમાં રસ્તાઓ નવેસરથી પહેલાં બનાવી દેવામાં આવે છે, પછી એને પાછું ખોદીને એમાં પાછી લાઈનો નાખવામાં આવે છે અને ફરીથી એને બનાવવામાં આવે છે, એટલે આ તો મને એવું લાગે છે કે પૈસાનો આ લોકો નુકસાન કરી રહ્યા છે। હવે બધાને ખબર છે તેમ વલસાડની પ્રજાને જાણ છે કે વલસાડમાં સૌથી મોટો પ્રશ્ન પ્રાથમિક સુવિધાનો છે, જે નગરપાલિકા તરફથી યોગ્ય રીતે જાહેર જનતાને પૂરી પાડવામાં આવતી નથી। જાહેર સુવિધાઓ જેમ કે લાઇટ, પાણી, ગટર લાઇન, રોડ, રસ્તા અને એક ખૂબ જ મહત્ત્વની વાત, આપણી વલસાડ નગરપાલિકા સૌથી બદનામ હોય તો એના માટે રોડ માટે, કે માત્ર વોર્ડ નંબર 7 નહીં, આખા વલસાડ શહેરમાં રોડની હાલત ખૂબ જ કફોડી રહી છે। વલસાડ નગરપાલિકાનો ગેરવહીવટ તો આખા વલસાડ શહેરને ખબર જ છે કે કેવી રીતના 4-5 માણસ લોકો આખી નગરપાલિકા વલસાડનો વહીવટ કરે છે। બેચર રોડ વિસ્તાર, જ્યાં સાંજના સમયે 4 થી 7ના ગાળાની અંદર ટ્રાફિક સમસ્યા, જે આખા વલસાડનો જે મેઇન રોડ કહેવાય ડેપો એરિયા છે, કેરી માર્કેટનો આગળનો ભાગ છે, ત્યાં સાંજે 4 થી 7ના ગાળાની અંદર ટ્રાવેલ્સવાળાની બસો આવે છે ને એ આખું ટ્રાફિક જામ કરી દે છે, નગરપાલિકાને દેખાતું નથી। નગરપાલિકા માત્ર ગરીબ લોકોની લહેરી ગલ્લા ઉચકવામાં એ લોકોને રસ છે। અને હાલ અમારા ધોબી તળાવ વિસ્તારમાં વોર્ડ નંબર 7માં
જે કાર્યો છે તે ઘરના લીધે છે. એ લોકોના ઘરો જે છે નામ પર થાય. અમે 40 વર્ષોથી ઘણા જૂની વસ્તી છે, સૌથી જૂની વસ્તી જો જૂનામાં જૂની વસ્તીઓ તો અમારી ધોબી તળાવ છે. અને આ અમારું ધોબી તળાવ જે છે બધાના નામ પર થઈ જાય એ સૌથી મોટી વાત છે. જો નગરપાલિકાની નવી બોડી બને, ચૂંટાઈને આવે અને અમારા ગરીબ વસ્તી માટે જો કંઈ કામ કરતા હોય નવી બોર્ડ, તો અમે ખૂબ આભાર માનીશું નગરપાલિકાનું. તો ઘણા એવા કાર્યો છે, ઘણા આવી બાબતો છે જેના ઉપર નિરાકરણ આવવું જોઈએ એવું સ્થાનિકો માની રહ્યા છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.